નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો તમે ગણિતનો લીધો અને પેન્સિલ તૈયાર કરી લીધી? ઓકે, તો આપણે પેજ નંબર કયું ખોલીશું? બધાએ 16 પેજ ખોલી લીધું બધાએ. સૌથી પહેલાં શું કરીશું? એની અંદર તારીખ લખીશું. જે કઈ તારીખ છે? તો તારીખ કેટલી છે આજની? 6. ચાલો લખી લઈશું. તારીખ 6/7/21. હવે આપણે દાખલો ચોથો, 3 દાખલા બધાને રેડી થઈ ગયા છે. ચોથા દાખલાની રકમ છે, શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને ₹2000ની નોટ આપે છે, તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? આપણે કોઈ પણ વસ્તુ લેવા જાય, વસ્તુના પૈસા થાય, આપણે પહેલાં પૈસા આપી પછી વધેલા પૈસા આપણને પાછા આપે છે. શૈલેષભાઈએ કેટલી કેરી લીધી છે? 12 કિલો. દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા છે? 2000ની નોટ એણે આપી છે, તો હવે એને દુકાનદાર કેટલા પાછા આપશે? 12 કિલો કેસર કેરી ખરીદી છે. આગળ આપણને બોક્સમાં કેરીના ભાવ આપ્યા છે. બરાબર, આવી રીતે છે કે બદામ કેરી છે એના 60 રૂપિયા છે 1 કિલોના. તોતાપુરી કેરી છે 1 કિલોના 40 રૂપિયા છે. હાફૂસ કેરી છે એના 50 રૂપિયા છે, 1 કિલોના ભાવ આપ્યા છે. લંગડો કેરી છે એના 70 રૂપિયા છે અને કેસર કેરીના કેટલા રૂપિયા છે? 150 રૂપિયાની કિલો છે કેસર કેરી. બરાબર, 150ની કિલો છે. તો આપણને ખબર જ છે કે 1 કિલોના 150, તો 12 કિલોના કેટલા? જેટલા રૂપિયા થાય એટલામાંથી 2000 બાદ કરવાના, એટલે દુકાનદાર એને પાછા આપે. તો પહેલાં આપણે શું કરવું પડે? 12 કિલોના પૈસા કરવા પડે. કેટલા રૂપિયા થયા? આપણી પાસે 1 કિલોના છે. 1 કિલો કેસર કેરીના ₹150, આવી રીતે લખવાનું. ચાલો લખો. 1 કિગ્રા કેસર કેરીના 150 રૂપિયા. તો કેટલી કેરી લીધી છે શૈલેષભાઈએ? તો કે 12 કિલો. 12 કિલોના કેટલા? તો આપણે ગુણાકાર કરી લેવાનો. ઊભો કરી એટલે તમને સમજાશે. 150 ગુણ્યા 12. ઘડીઓ આવડવો જરૂરી છે. દશકની સૂઈ એક સાથે ભાગ નહીં ચાલે એટલે એની, અને 1 પંચા 5 અને 1 એકા 1. બરાબર. હવે બેનો વારો. 2 ભાગ નહીં ચાલે એટલે 0. 2 પંચા 10ની સૂઈ, વધી 1, 2 એકા 2 ને 1 3. અહીંયા 0, અહીંયા પ્લસ, આ 0ની 0, 0, 5 ને 3 8, વધી 1, વધી નહીં આવે, 5 ને 3 8, 1. કેટલા રૂપિયા થયા? 1800 રૂપિયા થયા. 12 કિલો કેરીના કેટલા રૂપિયા થયા? 1800 રૂપિયા. દુકાનદારને કેટલાની નોટ આપી છે? 2000ની. તો 2000માંથી આપણે કેટલા બાદ કરીશું? 1800 એ બાદ કરી દુકાનદાર આપશે. કેટલા તો વધશે? 1800 એટલે કે 20 હોય, એમાંથી 18 વહી જાય તો કેટલા રહે? 200 રૂપિયા. 200 રહેશે 20. તો હવે તમારે કહ્યું 12 કિગ્રા કેરીના 1800 રૂપિયા, એ પહેલાં લખવાનું. એવું હોય ત્યાં લીટી પાડી દેજો. 12 કિગ્રા કેરીના કેટલા રૂપિયા થયા? 1800 રૂપિયા. ખબર તો પડી જાય ને કે આટલા રૂપિયા થયા. હવે દુકાનદારને કેટલાની નોટ આપી છે? એને શૈલેષભાઈએ 2000ની નોટ આપી છે. તો અહીંયા આપણે પહેલાં લખીશું 2000 રૂપિયાની નોટ દુકાનદારને આપી. દુકાનદાર કેટલા માઇનસ કરશે? 1800 રૂપિયા.
બરાબર. બાદબાકી તમને આવડે જ છે. શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય, શૂન્યમાંથી 8 નહીં જાય. અહીંયા 1 અને અહીંયા 10, 10માંથી 8 જાય કેટલા રહેશે? 2. શૂન્ય કેટલા રૂપિયા પાછા આપશે? 200 રૂપિયા આપશે. દુકાનદાર શૈલેષભાઈને 200 રૂપિયા પાછા આપશે. દુકાનદાર શૈલેષભાઈને 200 આવી રીતે રૂપિયાની નિશાની પાછા આપશે. બરાબર. બંને દાખલા થઈ ગયા, સરખા દેખાય છે. ત્યાર પછી નીચેનો દાખલા નંબર 5. પહેલાં રકમ વાંચી લઈશું. જે રીતે શૈલેષભાઈ છે એ રીતે દિનેશભાઈ પાસે કેટલા રૂપિયા છે? દિનેશભાઈ પાસે રૂપિયા 200 છે. તેમાંથી તે ચોથા ભાગની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? હવે એની પાસે કેટલા રૂપિયા છે? 200 જ રૂપિયા છે. એમાંથી તેણે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી 200ના 4 ભાગ કર્યા. એમાંથી એણે એક જ ભાગની કેસર હાફૂસ કેરી લીધી. જેટલા રૂપિયા વધ્યા એની શું લીધી? એને કેસર કેરી. તો બે કેટલી લીધી એ આપણે કરવાની છે. તો સૌથી પહેલાં શું લખવું પડે? એની પાસે રૂપિયા કેટલા છે? 200 રૂપિયા. તો આપણે પહેલાં એમ લખવાનું, દિનેશભાઈ પાસે કેટલા રૂપિયા છે? તો કે 200. દિનેશભાઈ પાસે રૂપિયા 200. બરાબર. ચોથા ભાગના રૂપિયા એટલે 4 ભાગ કરવાના 200ના, એટલે 4 વડે ભાગવાના. તો આવી રીતે 200 ભાગ્યા 4, 4 પંચા 20. શૂન્ય ઉપરથી ઉતારીશું ને ભાગ નહીં ચાલે, એટલે કેટલા રૂપિયાની થાય? 50 રૂપિયાની. બરાબર. તો હાફૂસ કેરીના આગળ આપણને બોક્સમાં આપ્યા છે, કોષ્ટકમાં હાફૂસ કેરીનો ભાવ શું છે? 1 કિલોના 50 રૂપિયા. તો આમાંય કીધું જ છે કે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી લીધી. તો એણે આ ચોથા ભાગના રૂપિયા આવ્યા એટલે કે 1 ભાગના 4 ભાગ કરી, 4 વાર 50, 50 કરી એટલે કેટલા થાય? 200. એને 1 ભાગના લીધા એટલે હજી કેટલા એની પાસે વધ્યા? 200માંથી 50 કાઢી નાખે એટલે કેટલા રહીએ? 150. તો ત્યાં 50 રૂપિયાની હાફૂસ કેરીના 1 કિલોના 50 રૂપિયા છે. તો એણે કેટલી કેરી લીધી હશે? હાફૂસ કેરી 1 કિલો. તેથી અહીં લખવાનું, તેથી રૂપિયા 50ની 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદી અને બાકીના રૂપિયાની કેસર. હવે એની પાસે રૂપિયા વધ્યા, એની કેસર કેરી ખરીદી. તો હવે બાકીના કેટલા રૂપિયા હશે? બાકીના રૂપિયામાંથી કેસર કેરી એટલે કે 200 રૂપિયા છે, એમાંથી 50 બાદ થઈ ગયા. બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદી. એટલે 200 માઇનસ 50 બરાબર 200માંથી 50 જાય એટલે 150. બરાબર. અને આપણને હમણાં જ આગળ એવું કે
1 કિગ્રા કેસર કેરીના કેટલા રૂપિયા છે? 150. એટલે એને 150 લીધા, એમાંથી એને કેસર કેરી પણ કેટલી લીધી? 1 કિગ્રા. તેથી 150 રૂપિયાની કેસર કેરી ખરીદી. બરાબર. 1 કિલો કેસર અને 1 કિલો હાફૂસ બંને આવી રીતે એણે ખરીદી. ત્યાર પછીનો દાખલો 6 છે. મહેશભાઈ 3 કિગ્રા હાફૂસ કેરી, અડધો કિગ્રા કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, તો તેમણે દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડે? હવે 1 કિલો હાફૂસ કેરીના આપણને હમણાં જ અહીંયા કર્યા કે 1 કિલો હાફૂસ કેરીના કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. તો 3 કિલોના કેટલા રૂપિયા થાય? 50 ગુણ્યા 3 એટલે કે 5 તેરી 15 એટલે 150 રૂપિયા થાય. પછી અડધો કિગ્રા કેસર કેરીના કેટલા રૂપિયા છે? 150 રૂપિયા છે. તો એમાંથી આપણે અડધા કરીએ કે 150 ભાગ્યા કરીએ એટલે આપણને એના અડધા કરીએ એટલે 70 કેસર કેરી અડધો અને અડધો લંગડોના 70 રૂપિયા છે. એટલે 35 એના રૂપિયા થાય. 70 ભાગ્યા 2 કરી એટલે 35 રૂપિયા આવશે, અને અહીંયા 150 ભાગ્યા 2 કરી એટલે 75 રૂપિયા થશે. આ રીતે કરી અને પછી ત્રણેયનો સરવાળો કરવાનો. પહેલાં આપણે કોનું કરી લઈશું? હાફૂસ કેરીનું, કે 1 કિગ્રા હાફૂસ કેરીના 50 રૂપિયા, તો 3ના કેટલા? પહેલાં એની રકમ મેળવી લઈશું. મહેશભાઈએ 3 કિગ્રા હાફૂસ કેરી, બરાબર. 1 કિગ્રાના કેટલા ભાવ છે? 1 કિગ્રાના ખાલી 50. 1 કિગ્રાના 50, તો 3 કિગ્રાના કેટલા? તો અહીંયા જ આપણે આવી રીતે કરી નાખશું. 50 ગુણ્યા 3, તો 5 તેરી કેટલા થાય? 15 થાય, અને 1 શૂન્ય એટલે 150 રૂપિયા થાય 3 કિલોના. હવે અડધો કિગ્રા કેસર કેરી ખરીદી. એણે કેટલી ખરીદી છે? અડધો કિગ્રા. તો અહીંયા આપણે લખશું અડધો કિગ્રા કેસર કેરી. હવે અડધો કિગ્રા માટે શું કરશું આપણે? 1 કિલોના કેટલા છે? 150, બરાબર. આ 150 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 75 રૂપિયા થાય, બરાબર. એટલે 75 રૂપિયાની કેસર ખરીદી. હવે અડધો કિલો શું ખરીદી છે? લંગડો. અહીં લખવાનું અડધો કિગ્રા લંગડો, કેરી, બરાબર. તો હવે એના 1 કિલોના 70 રૂપિયા છે. 70 ભાગ્યા 2 એટલે કે 35 રૂપિયા. એના 35થી આવે એનું ત્રણેયનું આપણે શું કરવાનું? કુલ રકમ ચૂકવવી હોય તો. તેથી કુલ ચૂકવવી પડતી રકમ, બરાબર. પહેલાં કોને લખશું? 150 પ્લસ આ 75 કેસર કેરીના પ્લસ 35 રૂપિયા લંગડો કેરીના.
સરવાળો કરીએ તો જવાબ આવશે 260 રૂપિયા. બરાબર, 260 રૂપિયા ચૂકવવા પડે. બરાબર. ત્યાર પછી પેજ નંબર 17નું પેજ છે. બધાઈને મળી ગયું 17નું પેજ. તો 17ના પેજમાં શું છે, તમારે સૂચના વાંચી લઈએ. આપણે પહેલાં ગૃહ કાર્ય કરીએ. ગૃહ કાર્ય એટલે હોમવર્ક કરવાનું, તમારી જાતે હોય કરવાનું. બરાબર. નીચે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાતચિત્રો બનાવો. અહીંયા જો કેરી સૂર્ય કર્યો અને ફરતી કેરી બનાવી એટલે એક ભાતચિત્ર કહેવાય. પછી અહીંયા ષટકોણ કર્યું, ઉપર ટોપી કરી, અંદર મૂછ કેરીની કરી એટલે આ જોકર કે ડાગલાનું ચિત્ર બનાવ્યું. તો તમારે એ રીતનું અહીંયા જગ્યા છે એમાં તમારે ચિત્ર બનાવવાનું છે. બરાબર. તો મેં અહીંયા બનાવી લીધું છે. તમે લોકો આવું જ ચિત્ર બનાવવાનું છે. આમાંથી જોઈને તમારે બનાવવાનું છે. આ એક ચિત્ર નીચે ગણપતિનું કર્યું છે, કેરીનું જ છે. હવે તમારે આંખો કરવી હોય તો અંદર 2 નાની કેરી પાછી કરી લેવાની. એટલે આંખો થઈ ગઈ. પાછી અહીં એક કેરી કરી નાખી એટલે શું થઈ ગયું, મોઢું. બરાબર. તો આવી રીતે બંને ચિત્ર દેખાય છે તમારે. આ તમારી જાતે દોરવાના છે. પેજ નંબર 17નું પેજ છે. આ 17નું પેજ તમારે બંને ચિત્ર દોરવાના છે. જે રીતે 17ના પેજના ચિત્ર છે એ જ રીતે તમારે કયા પેજના દોરવાના છે, 18ના પેજના. 17 અને 18. બરાબર. આમાં દેખાય જ છે. આમાંથી જોઈ અને તમારે વ્યવસ્થિત કરવાના છે. 18માં પણ સૂચના છે કે નીચે આપેલા કેરીના ભાતચિત્રોને આધારે 2 ભાતચિત્ર તૈયાર કરો. આ એક અને આ બે આપણે તૈયાર કર્યા છે. આ બંને તમારે દોરવાના છે. તો 17 અને 18નું પેજ છે. બંને પેજના ચિત્ર તમારે વ્યવસ્થિત દોરવાના છે. ઓકે. આજે આપણે અહીં પૂરું કરીશું. હોમવર્ક છે તમારું. બરાબર. તો આ ચિત્ર તમારે આટલા વ્યવસ્થિત જ દોરવાના છે. કેરી દોરી અને તમે અંદર ડિઝાઇન બીજી કરી શકો છો. બરાબર. તો આ 2 ઉપરની છે એની જેમ અહીંયા સહેજ મોટી આપણે બનાવવાની, પણ વ્યવસ્થિત બનાવવાની. એટલે પેજ 17 અને પેજ 18 બંને પેજના ચિત્ર આજે તમારે હોમવર્કમાં કરવાના છે. પછી કાલે પેજ નંબર 19ની અંદર જે રીતે દાખલા કર્યા એ જ રીતના દાખલા છે. તો ઘડિયા તમારા લોકોએ વ્યવસ્થિત કરી લેવાના. બરાબર. આજે આટલું જ.